वक्रतुण्डं महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सुखं कार्येषु सर्वदा। ओम नमो ओम नमो हनुमते दैवन्याय सुखं कुरु कुरु फट स्वाहा। આજે આપણે મંદિર ઘરની અંદર કઈ જગ્યાએ રાખવું એ આપણે સેવા કરી શકાય જોઈશું। ઉત્તર દિશા, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય। મંદિર ઈશાન ખૂણામાં હોવું જોઈએ ઘરની અંદર। જો ઈશાનમાં એક્ઝેક્ટ વ્યવસ્થા ન હોય તો તમે દક્ષિણ અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ની અહીંયા સેન્ટરમાં પણ અહીંયા રાખી શકો। અને અહીંયા ડ્રોઈંગ રૂમ હોય તમારે અને ત્યાં મંદિર ન રાખી શકો તો બાજુ અહીંયા છોકરાઓની રૂમ હોય તો અહીંયા પણ ઈશાન ખૂણામાં રાખી શકો। એ વ્યવસ્થા ન હોય તો પશ્ચિમમાં મુખ રાખીને પણ રાખી શકાય। ભગવાનને પૂર્વમુખી અથવા પશ્ચિમમુખી આપણે બેઠા હોવા જોઈએ અને દર્શન કરતા હોવા જોઈએ, પૂજા સેવા કરવા જોઈએ। અને વધારે વ્યવસ્થા હોય કાંઈ તો બ્રહ્મસ્થાનમાં પણ ભગવાનનું મંદિર રાખી શકાય। ઘણા આપણે જોઈએ તો દાદરાનો પેસેજ હોય છે સાઈડ પર, તો સાઈડના પેસેજમાં ત્યાં મંદિર લટકતું ન રખાય। બહાર લટકતો પેસેજ ઘણા રાખે છે ને, એની અંદર અહીંયા ભગવાનનું મંદિર ન રાખી શકાય। ભગવાનને લટકતા ક્યારેય રાખવા નહીં। અને ભગવાનને મંદિર રાખો તો કાં એને નીચે પાટીઓ મૂકીને સ્ટેન્ડ પર કરી અને ઉપર મંદિર રાખવું। એકદમ લટકતા ભગવાનને રાખવા નહીં। ફરી આપણે આગળ જોઈશું બીજું। અત્યારે મંદિર પૂરતું